કે પૂજા શા માટે કરવાની? બધા તો કરતા નથી, તો આપણે કેમ પૂજા કરવાની? ઘણા બધા એના કારણો છે, પરંતુ પહેલામાં મોટામાં મોટું મુખ્ય કારણ જો કોઈ હોય ને, તો પૂજા કેમ કરવાની, તો એક જ કારણ છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કીધું છે ને એટલે કરવાનું, બસ. મોટામાં મોટું કારણ મહંત સ્વામી મહારાજે કીધું છે કે ભાઈ બાળકોએ રોજ પૂજા કરવાની એટલે કરવાની. બીજી દ્રષ્ટિએ આપણે વિચારીએ કે મહંત સ્વામી મહારાજે કીધું છે એટલે કરવાનું, એવું કેમ? તો એના માટે થઈને આપણે મહંત સ્વામી મહારાજનો મહિમા જાણવો પડે. તો મહંત સ્વામી મહારાજ કોણ છે? અને એ મહંત સ્વામી મહારાજે આપણને કીધું, તો એ વાતને સમજવા માટે આજે કેટલા કઈ બાળકો બેઠા છે, તો બધાને એક પ્રશ્ન પૂછીએ કે આપણું ગુજરાત રાજ્ય છે ને, એ નકશામાં નહીં પણ જાતે આખું ગુજરાત રાજ્ય જેને જાતે દરેક જગ્યાએ જઈને જોયું હોય, ગુજરાતના જેટલા શહેર છે, જેટલા ગામડા છે, એવા કોઈ બાળક છે? આખા ગુજરાતના બધા જ ગામડા એને જોયા હોય? એનો અર્થ એવો થયો ખાલી ગુજરાત રાજ્ય પણ હજુ આપણે જોયું નથી, બરાબર? તો ભારત દેશ તો આખો ક્યાંથી જોયો હોય? જે ગુજરાત રાજ્યની અંદર પણ આપણા કેટલા મંદિરો, બધા કામમાં આપણા મંદિરો નથી. તો અહીંયાથી પ્રશ્ન પૂછવામાં આવે કે બોચાસણનું આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર છે, એ જેટલા બાળકો જોયો, લાગણી ઊંચી કરો તો બહુ ઓછા છે, બરાબર? પછી જુનાગઢનું મંદિર જેને જોયું હોય તો, જે બધા બાળકો નથી. તમે જામનગરનું મંદિર જેને જોયું હોય, બધાના હાથ ઊંચા થઈ ગયા. એટલે હજુ તો આપણા ખાલી મોટા મોટા મંદિરો પણ આપણે જોયા નથી. આખું ગુજરાત રાજ્ય તો ક્યાંથી જોયું હોય, અને ભારત દેશ ક્યાંથી જોયો હોય? બાકી પૃથ્વીની વાત તો બાજુ પર જ રહી. તો આપણે હજુ આપણી આખી પૃથ્વીને પાર પામી શક્યા નથી. અને આ બ્રહ્માંડની અંદર તો પૃથ્વી તો સાવ નાનકડા ટપકા જેવી છે. ભલે આટલી મોટી આપણી પૃથ્વી છે, પણ તમને કદાચ ખબર હશે કે આપણને જે સૂર્યની અંદર ગરમી લાગે છે ને, સૂર્ય પણ એક છે, ગ્રહ છે, બરાબર? હવે એ સૂર્ય છે ને, પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલો? ખાલી સૂર્ય. અને સૂર્યની ફરતે બધા એના ગ્રહો છે, એના ઉપગ્રહો છે, એક આપણું આખું સૂર્યમંડળ છે. થોડું ઘણું તમે અભ્યાસની અંદર ભણ્યા હતો, કદાચ ભવિષ્યની અંદર આવશે. હવે આવા સૂર્ય તો આપણી આકાશ ગંગાની અંદર છે ને, અબજોની સંખ્યાની અંદર છે. સૂર્યમંડળ દરેકના. અને એવી આકાશ ગંગાઓ આપણા બ્રહ્માંડની અંદર છે ને, 100 અબજ આકાશ ગંગાઓ છે. એક આકાશ ગંગાની અંદર અબજો તારાઓ છે, અને એવી આકાશ ગંગા આપણા બ્રહ્માંડની અંદર 100 અબજ આકાશ ગંગાઓ છે. આપણું બ્રહ્માંડ એટલું બધું મોટું છે ને, એના માટે વૈજ્ઞાનિક એવું લખ્યું છે કે આપણા બ્રહ્માંડના એક છેડેથી બીજા છેડે તમારે જવું હોય ને, તો 15 અબજ પ્રકાશ વર્ષ થાય. 15 અબજ પ્રકાશ વર્ષ એટલે ખબર છે? પ્રકાશ વર્ષ એટલે છે ને, પ્રકાશ છે ને જે ઝડપથી ગતિ કરે છે ને, અહીં ખબર છે કોઈને પ્રકાશની ગતિ કેટલી છે? લાઈટ પ્રકાશની ગતિ 1 સેકન્ડની અંદર 1,86,000 માઇલ પર સેકન્ડ.
આ પ્રકાશની ગતિ છે. 1 સેકન્ડની અંદર પ્રકાશ આટલી ગતિ 1 સેકન્ડમાં 1,86,000 માઇલની સ્પીડે ગતિ કરે. કેટલો અંતર કાપી નાખે પ્રકાશ 1 સેકન્ડની અંદર. તો 1 મિનિટમાં કેટલું અંતર કાપતા હશે? અને 1 કલાકની અંદર તો પ્રકાશ કેટલું અંતર કાપે? અને 1 દિવસની અંદર ગણતરી કરે ગાંડા થઈ જવાય. 1 દિવસમાં પ્રકાશ આટલા બધા અબજો કિલોમીટર પ્રકાશ અંતર કાપે 1 દિવસની અંદર. તો 1 મહિનામાં અને 1 વર્ષની અંદર, તો 1 વર્ષની અંદર પ્રકાશ જેટલી ગતિ કરે ને એને 1 પ્રકાશ વર્ષ કહેવાય. અને એવા 15 અબજ પ્રકાશ વર્ષ. કેટલું મોટું આપણું બ્રહ્માંડ થયું, વિચાર તો કરો. આવું આ એક બ્રહ્માંડ છે અને આવો તો કરોડો બ્રહ્માંડો છે. અને એ કરોડો બ્રહ્માંડો એ અક્ષરધામની અંદર રહેલો એક અક્ષર મુક્ત એના સંકલ્પથી અને એની શક્તિથી છે ને બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. એક અક્ષર મુક્ત. અને એ અક્ષર મુક્ત અક્ષરધામની અંદર અનંત કોટી અક્ષર મુક્તો છે. એ બધાથી પર છે ને અક્ષર બ્રહ્મ છે. બધાથી પર અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. અક્ષર બ્રહ્મ કેટલા મોટા થયા? અને એ અક્ષર બ્રહ્મ એટલે મહંત સ્વામી મહારાજ. હવે આટલા મોટા અક્ષર બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ હવે એ જે કોઈ બાળકોને આજ્ઞા કરતા હોય તે એમને આજ્ઞા કરતા હશે? અર્થ વગરની આજ્ઞા હશે? એ આજ્ઞામાં કેટલો તથ્ય હશે? તમને તમારા ટ્યુશનના શિક્ષક હોય ને એ ઘણી વખત તમે એવું કહેતા હોય એવું છે ને આટલું તો છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે, આને તો છે ને તમારે મોઢે કરી જ નાખવાનું. તો ટ્યુશનના શિક્ષકની અંદર આપણને વિશ્વાસ આવી જાય. આપણે ટ્યુશનના શિક્ષકે કીધું છે ને એટલે કરવાનું, કારણ કે વર્ષોનો અનુભવ છે. તો શિક્ષકની અંદર વિશ્વાસ આવે છે. તો આવા મોટા અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ હવે એ જ્યારે આપણને આજ્ઞા કરતા હોય કે રોજ પૂજા કરવાની, તો કેટલી અગત્યની આજ્ઞા કહેવાય. એ આજ્ઞા કોઈ દિવસ લોપાવી ના જોઈએ. આટલા મોટા મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એમને આપણને આજ્ઞા કરી. પછી બીજી દ્રષ્ટિકોણથી મહંત સ્વામી મહારાજનું હૃદય એટલું પવિત્ર છે ને, મહંત સ્વામી મહારાજની અંદર ભગવાન છે ને 24 કલાક છે ને એમના હૃદયની અંદર બિરાજમાન છે. મહંત સ્વામી મહારાજની અંદર ભગવાન કેટલા મોટા કહેવાય. અક્ષર બ્રહ્મથી પર પણ ભગવાન છે. આટલા મોટા ભગવાન હવે ગમે તેના હૃદયમાં હોય અને જેના હૃદયની અંદર ભગવાન 24 કલાક રહેતા હોય એ વ્યક્તિનું હૃદય કેટલું પવિત્ર હોય તો ભગવાન રહે ને. જેનું હૃદય પવિત્ર હોય તો ભગવાન એની અંદર અખંડ વિરાજમાન રહે. જેના અંતરની અંદર કોઈ પ્રત્યે રાગ ના હોય, કોઈ માટે દ્વેષ ના હોય, કોઈના માટે ઈર્ષા ના હોય, મનની અંદર અહંકાર ના હોય, એવા જે પવિત્ર વ્યક્તિ હોય એમાં ભગવાન અખંડ રહેતા હોય. તો મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર ભગવાન અખંડ રહે છે. એનો મતલબ કે મહંત સ્વામી મહારાજનું હૃદય કેટલું પવિત્ર હશે. આવા પવિત્ર વ્યક્તિ એ જ્યારે આપણને આજ્ઞા કરતા હોય તો એ આજ્ઞાની અંદર કેટલો મર્મ સમાયેલો હોય. તો એટલા માટે મહંત સ્વામી મહારાજ જેવા પુરુષે આપણે બધા બાળકોને આજ્ઞા કરી છે કે રોજ પૂજા કરવાની. અને એમને ગમે છે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને જે પૂજા કરે છે ને એ ગમે છે. અને જે બાળકો પૂજા ના કરતા હોય ને તો મોટા પુરુષને ગમતું નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ છે ને બાહેરીની અંદર બિરાજમાન હતા
અને એક આપણા સત્સંગી પરિવારનો દીકરો રાકેશ એનું નામ, અને સ્વામીના આશીર્વાદ લેવા માટે આવ્યા. બાપા એના આખા પરિવારને ઓળખતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે રાકેશને પ્રશ્ન પૂછ્યો કે રાકેશ, તું પૂજા કરે છે? તો રાકેશે ના પાડી. તો સ્વામી કેમ પૂજા કરતો નથી? કે નહીં, મોડું ઉઠાય છે. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, કેટલા વાગે ઉઠે છે? કે બપોરે 12 વાગે ઉઠે. તમે એટલા ઉદાસ થઈ ગયા ને, 12 વાગે ઉઠનારો માણસ એમાં કરશે હું? સ્વામી એ વખતે તો કઈ બોલ્યા નહીં. પછી સાંજે સભા થઈ, અને સભાની અંદર છે ને એવો એક કાર્યક્રમ હતો બાળકોનો. એમાં બધા બાળકોને અલગ અલગ પ્રકારનો લાભ મળે ને, એટલે કોઈ બાળક છે ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પુસ્તક ઉદ્ઘાટન કરાવવા જાય, કોઈ બાળક પ્રમુખ સ્વામી મહારાજ ગિફ્ટ લઈને જાય. એ રીતે બધા બાળકોએ અલગ અલગ વસ્તુ લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે જવાનું હતું. આ રાકેશનો પરિવાર બધો જૂનો સત્સંગી, એટલે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કરવા માટેનો હાર એ રાકેશને લઈને જવાનો હતો, અને એ હાર એને પ્રમુખ સ્વામી મહારાજને પહેરાવવાનો હતો. રાકેશને ખબર નહોતી, પણ સભાની અંદર નામ જાહેર થયું કે પ્રમુખ સ્વામી મહારાજ હવે આપણી આ બાળ સભામાં પધાર્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત આપણે હાર તોરાથી કરશું. તો રાકેશ નામના બાળકને વિનંતી કરીએ કે જે પ્રમુખ સ્વામી મહારાજને હાર પહેરાવવા માટે આવે. રાકેશ તો ખુશ થઈ ગયો. આટલા બધા સભાની અંદર બાળકો છે, આટલા બધા હરિભક્તો છે, અને એની અંદર મને હાર પહેરાવવાનો લાભ મળ્યો, બીજા કોઈને ના મળ્યો. કેટલો આનંદ થાય કે ના થાય? પ્રમુખ સ્વામી મહારાજને હાર પહેરાવા. એટલે પછી તો હાર લઈને આમ દોડતો સીધો પહોંચી ગયો પ્રમુખ સ્વામી મહારાજ પાસે. અને જેવો હાર પહેરાવા ગયો ને, સ્વામી હાથ રાખી દીધો. ના પાડી દીધી સ્વામી, એટલે મારે તારો હાર નથી પહેરવો. આખી સભા બધાને આશ્ચર્ય. પ્રમુખ સ્વામી મહારાજે હાર પહેરવાની ના પાડી. એટલે બાળકે રાકેશે ટેન્શનમાં આવી ગયો, એકદમ ઢીલો પડી ગયો. કેમ બાપા હાર પહેરવાની ના પાડો છો? પ્રમુખ સ્વામી મહારાજ કે હું તારો હાથનો હાર પહેરું ખરા, પણ હું કહું એક કામ તું કરીશ રોજ. એટલે પેલા રાકેશ ને તો સ્વામી તમે કહો ને હું ના કરું. સ્વામી કે રોજ જો પૂજા કરવાનો તો નિયમ લે ને તો તારા હાથનો હાર પહેરો. પછી રાકેશ તો તરત તૈયાર થઈ ગયો અને બાપાને કહ્યું, બાપા હવેથી છે ને હું રોજ નિયમિતપણે છે ને નિત્ય પૂજા કરીશ, અને પછી જ હું પાણી પી કે નાસ્તો કરીશ. પ્રમુખ સ્વામી મહારાજે પછી રાકેશના હાથનો હાર પહેર્યો. જો મોટા પુરુષને પૂજા કરે ને એ એમને ગમે છે, એટલા માટે આપણા જીવનની અંદર આ એક બહુ જ અગત્યનો નિયમ છે. અને આ નિયમ છે ને હમણાં પ્રમુખ સ્વામી મહારાજે કે મોહન સ્વામી મહારાજે આપેલો નિયમ છે એવું નથી. આ સ્વામિનારાયણ ભગવાનથી આપેલો નિયમ છે. અને એ વખતના હરિભક્તોના જીવનની અંદર છે ને આવી દ્રઢતા આપણને દેખાય. પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે એવા હરિભક્તો હતા. ઉત્તરાસણના એક ખાસીદાસ મોટા નામના એક હરિભક્ત હતા, તમાકુના બહુ જ મોટા વેપારી. અને એ વખતે તમાકુના ધંધામાં કઈ ખોટ ગઈ હશે, કે જે લેણદારો હતા એને પૈસા ભરી ના શક્યા. એટલે એ લોકોએ છે ને જઈને કચેરીમાં ફરિયાદ કરી અને કહ્યું કે આટલા પૈસા છે તો આપતા નથી. અને એ વખતે એવું કચેરી વાળાએ હુકમ આપ્યો, એવો આદેશ આપ્યો કે ભાઈ તને જ્યાં સુધી તમે એમના પૈસા ના ભરો ત્યાં સુધી તમને જેલમાં નાખી દો. પૈસા આપો એટલે તમને જેલમાંથી છૂટા કરવામાં આવશે. કાશીદાસ જેલમાં નાખી દીધા. એમને પૈસા નહોતા આપવા એવું નહોતું, ખોટ ગઈ હતી, પૈસા હતા નહીં. હવે જેલની અંદર તો
એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, અને પછી તો જેલમાં ખાવાનું આપે ને, થોડું ઘણું ખાવાનું આપતા હોય, એટલે ડીશની અંદર ખાવાનું આપી ગયા ત્યાં જેલની કોટડીની અંદર. સીધા ના જમ્યા, આખો દિવસ ના જમ્યા. પેલા ને એમ કે ભાઈ એને નહીં ભાવતું હોય તો ભૂખ નહીં લાગી હોય તો બીજે દિવસે ના ખાધું. એટલે બધા પોલીસ વાળાને પેલા પ્રશ્ન થયો ચોકીદાર કે અમારે કેમ ખાતો નથી, અને તો મારે પૂજા કર્યા વગર મારથી ખવાય નહીં, તો તમારી પૂજા મગાવી દઈએ. કહ્યું કે પૂજા મગાવી દો, પણ નાયા વગર પૂજા થોડી થાય. જેલમાં નાવાની વ્યવસ્થા ક્યાં છે? તો 2 દિવસ સુધી માણસે ખાધું નહોતું, એટલે પછી આ લોકોને થોડો વિશ્વાસ આવ્યો કે તારે આટલી બધી દ્રઢતા હોય તો ચલો તમે કઈ નાહવા માટે લઈ જઈએ. એટલે બાજુમાં વાત્રક નદી છે, એટલે હાથમાં હથકડી પહેરાયેલી હતી, અને 2 પોલીસો લઈ અને આ કાશીદાસને વાત્રક નદીની અંદર નાહવા માટે લઈ ગયા. અને જેવા નદીની અંદર પડે ને નાહવા માટે, અને ડૂબકી ખાધી અંદર, અને ડૂબકી ખાઈ અને પછી આમ માથું બહાર કાઢે, એમાં તો કેટલી સેકન્ડ લાગે? એક વખત અંદર ડૂબકીમાં તરત બહાર આવવાનું હોય 5-7 સેકન્ડ થાય, બરાબર? તો કાશીદાસ મોટાએ વાત્રક નદીની અંદર જેવી ડૂબકી મારીને અને 5 સેકન્ડ પછી જેવા બહાર નીકળ્યા ને, તો ગરડામાં ઘેલા નદીના કિનારે ઘેલા નદીમાંથી બહાર નીકળ્યા, અને હાથમાં હથકડીની કાંઈ જ નહીં. જોયું તો આ તો ગરડા શહેર આવી ગયું, એમાં તો મહારાજ બિરાજમાન છે. તો પછી ચાલતા ચાલતા મહારાજ દાદા કદાના દરબારની અંદર કાશીદાસ મોઢા પહોંચી ગયા. આ બધું પેલા પોલીસ વાળા રાહ જુએ કે અંદર ડૂબી ગયો કે ક્યાં ગયો કે. પછી તો 5 મિનિટ રાહ જોઈ, 10 મિનિટ રાહ જોઈ. પછી પાણીમાં માણસ કેટલું રહી શકે? 15 મિનિટ થઈ, એટલે પછી છે ને બધા પોલીસ વાળાએ નક્કી કરી નાખ્યું કે છે ને આ માણસ પાણીની અંદર ડૂબી ગયો લાગે. એ લોકો જતા રહ્યા. અને મહિનાઓ પછી આ બધા લેણદારોને ખબર પડી કે કાશીદાસ છે ને એ ડૂબી નથી ગયા, એ તો જીવે છે અને ગઢડાની અંદર છે. એટલે કે આવું બન્યું કેવી રીતે? અંજાર મળવા માટે આવ્યા ત્યારે કહ્યું મને તો કઈ ખબર નથી, મારો એક ખાલી પૂજા કરવાનો નિયમ હતો, તો એના માટે છે ને ભગવાને મને છે ને આવી રીતે મારી રક્ષા કરી. તો લેણદારો ખુશ થઈ ગયા કે તું સાચો ને તારો ભગવાન સાચા. એ લોકો છે ને બધું લેણોને માફ કરી દીધું. જાઓ. કેટલી દ્રઢતા! શ્રીજી મહારાજના વખતમાં એક જોબન બગલી નામના એક બારવટિયા હતા,